हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग। ने हालो आपणे जो शरणामां सूथुं पाणी चालू थई गयुं। अत्यारमां लाइट आवी गई। सवारना जे 8 वाग्या है। लाइट तो झाकरे बहू आवी थी, आम के ने कंई देखातुं नहोतुं। हमणां गई छे हजी ने आपणे ज्यां गाय व्याई गई एने बदूड़ो आव्यो है आज वखते। सेम टू कलर बेयनो बेन भाईनो। एनी बेन आवी छे, भाई आवो सेम टू कलर बेन भाई आव्या। हालो आपणे ने आपणे जो आमां वावी छे वसार पाड़ी पाड़ी सूरजमुखी। ए सूरजमुखी जो मोटी बधी थई गई એટલે હું પાણીમાં વાંધો ના આવે ને આપણે ઉનાળાને કંઈ વાવેતર ના કરવું પડે। सूरजमुखी હોય તો સૈણા કાઢીને એકાદું પાણી પાવું પડે તો થઈ જાય। એટલે આપણે વાર सूरजमुखीનો આઈડિયો કર્યો તો હાલો તમને બધાને બતાવું કેવી છે મારી सूरजमुखी। જો આવી કંઈક થઈ ગઈ સૈણા બધે છે। જો અરે હમણાં નીકળવા માંડી છે બહાર। सैणा जेवड़ी थी गई पाहतरी वावेल है। हजी तो महीना दिन थई नहीं। महीना दी में तो है ने 1.5 महीना में कड़ हमें आई। सैणा वधा है तो आ बधी है ने कड़ कड़ हमें आई जाए। ऊसी थी जाए 2-2 फूट जेवड़ी। आप जो साहेब वसारे ऊभा है पानी जो अज्ञान आप है ने चौथुं पानी चालू कर्युं है। हवे आपणे आ दराम बंद कर दीधुं, ओले दर चालू कर्युं। वसे है ने त्याथी काले लान पाथरी અને આવા કંઈક છે આપણા શેણા। એમ તો ફાલ તો સારો લાગ્યો, વાંધો નથી। ઝાડિયા છે આવા કંઈક। હજી ફૂલ ઉભરતા આવે ને થોડાક પાહતરા છે। વરસાદ પાહતરા હતા ને એટલે વાવેતર થોડુંક પાહતરું છે। એટલે નકર અત્યારે શેકા જેવા થઈ ગયા પણ હજી બહુ નથી થયા। હજી ભરાતા આવે છે દાણા, હજી ફૂલે એટલા જ છે તો વાંધો નહીં આવે, થઈ ગયા છે। શેણાને બહુ વાંધો ના આવે, તડકો ને ઝાકળ ના નડે ને। આમ જો ભાઈના ધાણા છે ये पाक में तो मળી गया। झाकर आवे ने बगाड़े बहु, धाणा में नुकसान करे। नाम हाजन भाई की कलोंजी है उपला खेतर में। हालो आपणे बेहू से सिरावा। भाखरी थई गई। हमणां शुं गा दोवानुं होय ने एटले थोडुं ताजी वाणल छे ने एटले वार लागे। आने पाछुं पीवड़ावता वार लागे केम के अत्यारे हजी एटલું બધું વાર ના આવડતું હોય એટલે પાવું પડે એટલે વાર લાગે થોડીક। એટલે સિરાવાનું મોડું થાય અને ભાખરી પાછી ગરમા ગરમ જ ભાવે। ટાઢી ભાવે નહીં, રોટલી હોય તો આપણે ટાઢી કરીને રાખી દઈ। હાલો આપણે બેસી સિરાવા। હાલો તમે બધાય સિરાવા। દૂધી ખમણી લીધી છે। હવે આનો બનાવવાનો છે હલવો અને પાણીથી હાથે નીસવી નાખ્યું, બધું પાણી કાઢી નાખ્યું। આપણે 2 ચમચા ઘી લઈ ને શેકી નાખીએ। શેકવા માટે ઘી લઈ લીધું છે એટલે આપણે હવે આને દૂધીને શેકી નાખી। 2 ચમચા તો ઘી ઘણું થઈ પડે આમાં ને બધું છે ને હાથેથી નિસોરીને પાણી કાઢી નાખવું પડે। જો પાણી રહી જાય ને તો ઘડીકમાં શેકાય નહીં, એટલે આપણે છે ને એકદમ કોરી કરી નાખવાની। પાણી બધું નિતોરીને હાથે દબાવીને પાણી કાઢી નાખો એટલે દૂધીમાં બધું પાણી નીકળી જાય એટલે મસ્ત થઈ જાય। અને શેકતા બહુ વાર ન લાગે તોય પણ એકાદી સીટી તો કરવી જ પડે કેમ કે એટલું પાણી મૂકે દૂધી। ના હલવો બને છે બહુ મસ્ત, ગાજર કરતાં બહુ મસ્ત બને। તમે કોઈ ટ્રાય કરજો ઘરે દૂધીનો હલવો બનાવવાનો। અને હવે આપણે શેકાઈ ગયો એટલે આમાં નાખી દઈ દૂધ ને દૂધ નખાઈ જાય એટલે જરૂર પૂરતું નાખવાનું કે દૂધી બફાઈ જાય એટલું જ। હવે નાખી દઈએ આપણે આમાં ખાંડ। ખાંડ નાખી થોડીક વાર હલાવી પછી આપણે આમાં જેવો સ્વાદ આવે ને એ વસ્તુ નાખવાની। એલચી ભાવે તો એલચી નાખવાની, જાયફળ ભાવે તો જાયફળ નાખવાનું। ને જો આમાં હજી પાણી મૂકશે, આટલું પાણી છે પણ એથી ડબલ થઈ જાય એટલે છે ને 2 સીટી તો પાડવી જ પડે। ત્યાં સુધીમાં આપણે એલચી લઈ ને એલચીને ખાંડી નાખીએ આપણે, એટલે ઝીણો ભૂકો કરી નાખી એટલે પછી આપણે એલચી ખંડાઈ ગઈ ને હવે નાખી દઈએ આમાં આપણે એલચી। હજી જો કેટલું પાણી મૂક્યું એટલે આને છે ને હવે થોડીક વાર છે ને કુકરનું ઢાંકણું બંધ કરી એકાદે સીટી થવા દઈ। ત્યાં સુધીમાં તો આપણે બીજું કામ કરી લઈ। હવે આને છે ને 2 સીટી થાય ને ત્યાં સુધી મેં રહેવા દીધું હતું તોય પણ છે ને થોડું ઘણું પાણી તો છે જ હજી, જો એટલું રહ્યું તોય 2 સીટી કરી ને તોય
હવે જો ઘી છૂટું પડવા માંડ્યું એટલે થોડીક વારમાં થઈ જાય આપણો હલવો બનીને તૈયાર. અને જે આમ છે ને થોડું થોડું છે પાણી, હવે ઘી મીંડું બધું છૂટું છૂટું પડવા, ઘી છૂટું પડવા માંડે ને એટલે પરફેક્ટ હલવો બની જાય. જરા તળા જ પાણી છે આમાં. અને આ હલવો છે ને સ્વાદમાં બહુ મસ્ત બને. તમને કોઈને ભાવતો હોય તો ટ્રાય કરજો. હું તો આવી રીતના બનાવું ને તમે કેમ બનાવો કોમેન્ટમાં કહેજો. દૂધીનો હલવો અને જાનો કલર ચેન્જ થઈ ગયો, હવે સેજ લાલ જાય મીંડો મારવા એટલે હલવો થઈ ગયો તૈયાર ખાવા માટે. હાલો બધાય દૂધીનો હલવો ખાવા. અને કોમેન્ટ કરજો કોણ કોણ આવી રીતના ઘરે દૂધીનો હલવો બનાવે. ને આપણી ઘરની દૂધી ફ્રેશ હતી, નકર તો ઓલી હોય ને છે જ તો સારો ન બને. જ્યાં મસ્તીના થઈ ગયા હલવો. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી, મળી